તો વરસાદી પાણીમાં અંતિમ યાત્રા નીકળી અમદાવાદથી સમાચાર, જેમાં વરસાદી પાણી અને ખાડાઓ વચ્ચે અંતિમ યાત્રા નીકળી। કરોડો રૂપિયાના રોડ અને સ્માર્ટ સિટીના ફક્ત દાવા જે કરવામાં આવી રહ્યા છે, હાઈકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું। લાંભામાં રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે। અમદાવાદમાં વરસાદી પાણીમાં અંતિમ યાત્રા નીકળી છે। વરસાદી પાણી અને ખાડાઓ વચ્ચે અંતિમ યાત્રા નીકળી। કરોડો રૂપિયાના રોડ અને સ્માર્ટ સિટીની ફક્ત વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વિકાસના નામે મીંડું જોવા મળ્યું છે। હાઈકોર્ટે ઘણીવાર ફટકાર કરી છે, પરંતુ આ નફટ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું। અમદાવાદમાં વરસાદી પાણીમાં અંતિમ યાત્રા નીકળી છે, અને જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો વરસાદી પાણી વચ્ચે આ અંતિમ યાત્રા નીકળી। કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવે છે, સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। વરસાદી પાણી અને ખાડાઓ વચ્ચે અંતિમ યાત્રા નીકળી છે। લોકો વરસાદી પાણીની વચ્ચેથી પસાર થવા માટે મજબૂર બન્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મોટી વાતો કરવામાં આવે છે સ્માર્ટ સિટી, પરંતુ વિકાસના નામે અમદાવાદના લાંભામાં મીંડું જોવા મળ્યું છે। માણસ અંતિમ યાત્રા જે છેલ્લા શ્વાસ સુધી પણ માણસની જે અંતિમ યાત્રા નીકાળવામાં આવે છે, ત્યાં પણ ખાડા અને પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। અલગ અલગ પ્રકારે જે ટેક્સ ઉઘરાવવા અને જે પ્રમાણે આખું જીવનભર પોતાના જે ટેક્સ ભરવામાંથી જે માણસ ઊંચો નથી આવતો, અને જે ટેક્સ જે છે તે એટલા માટે ભરે છે કે એને પ્રાથમિક સુવિધાઓ મળે, પરંતુ મર્યા બાદ પણ તેને સારી સુવિધાઓ નથી મળતી। તેના દ્રશ્યો જે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે લાંબા વિસ્તારની અંદર જે અંતિમ યાત્રા નીકળી રહી છે, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। જે અંતિમ યાત્રા જે નીકળી રહી છે ત્યારે ડાગુઓ ક્યારથી પસાર થવું તે વિચારીને પગ મૂકી રહ્યા છે, કારણ કે જે તમામ જે રસ્તા છે તેની અંદર મોટા ખાડા પડેલા છે, વરસાદી પાણી ભરેલા છે, એટલે આ વરસાદી પાણીની વચ્ચેથી તેઓએ પસાર થવું પડે છે, ના છૂટકે। કારણ કે અત્યાર સુધી જે લાંબા ગામની અંદર જે વિકાસની મોટી વાતો કરવામાં આવી હતી તેવું કંઈ થતું નથી। સાથે જે કોર્પોરેટરો છે તે પણ આ વિસ્તારની અંદર જોવા આવતા નથી, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસે છે। મુખ્ય માર્ગ ઉપર જ તે આ સ્મશાન આવેલું છે, તેમ છતાં પણ જો આ રીતના દ્રશ્યો હોય તો અંદરની સાઈડ જે રસ્તા કેટલા ખરાબ હશે તે એક મોટો સવાલ છે। સાથે જે માણસ જે અંતિમ વિદાય જેની કરવા માટે જે લોકો આવતા હોય છે, તેના પરિવારજનો આવતા હોય છે, તેને પણ આ રીતના ગંદા પાણીમાંથી પસાર થવું પડે તે કેટલું યોગ્ય કહી શકાય। સાથે જ સ્થાનિક લોકોમાં પણ અત્યારે ભારોભાર રોષ કોર્પોરેશન અને કોર્પોરેટરની સામે જોવા મળ્યો છે, કારણ કે એક પણ વ્યક્તિ જે છે તે આનો નિકાલ કરવા માટે કોઈ પગલાં લેતા નથી, જેના લીધે સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે હાઈકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું। જે લોકો ટેક્સ ભરે છે તે પણ ખાલી એક પૈસાના નામે, વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે। લોકોના પૈસા લેવામાં આવે છે, પરંતુ સુવિધાઓ આપવામાં આવતી નથી।